અમદાવાદમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં ડોક્ટર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે હિંમતસિંહ પટેલ તથા કોંગ્રેસના શેહજાદ ખાન પઠાણ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ જોડે રહી ડોક્ટર સુભાષચંદ્ર બોઝને તુમ અમર રહો એવા નારાબાજી કરવામાં આવેલ હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ. સર, આજે સુભાષચંદ્ર બોઝ વિશે કંઈ માહિતી આપો. આજે એમની શ્રદ્ધાંજલિ વિશે. સુભાષચંદ્ર બોઝ ભારત રાષ્ટ્રના દેશના એક રાષ્ટ્રવાદી ફ્રીડમ ફાઇટર અને અંગ્રેજોની સામે જે સ્વતંત્રતાની લડાઈ લડી એની અંદર જે રીતે ભારતને આઝાદ કરાવવાની અંદર જે એમનો ફાળો રહ્યો, તુમ મુझे खून दो और मैं तुम्हें आज़ादी दूंगाના નારા સાથે એમને આ દેશની એકતા અને અખંડિતતા માટે હર હંમેશા એક ભર યુવાનીની અંદર જે સંઘર્ષ કર્યો, જે લડત હતો, જે એમનામાં શૌર્ય હતું, એ આજે સમગ્ર દેશ એમને નમન કરે છે. આજે એમની જન્મજયંતિ છે. એ કોંગ્રેસ, રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા. કોંગ્રેસની અંદર પણ એમને નેતૃત્વ કરેલું હતું અને એકદમ સ્પષ્ટ વક્તા અને એમની જે વિચારધારા હતી એ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તમામ લોકોને સાથે લઈને એમને જે સેના બનાવી અને બ્રિટિશરો માટે જે રીતે એમને પોતાની પ્રાણની આહુતિ પણ આપી અને જીવનભર એ સંઘર્ષ કરીને એમને આ દેશને આઝાદી અપાઈ, એ આજે આ દેશ હંમેશા રાષ્ટ્ર એમને યાદ રાખશે અને એમની જન્મજયંતિએ સમગ્ર કોંગ્રેસ પક્ષ એમને વંદન કરે છે. શરદભાઈ, શું કહેશો સુભાષચંદ્ર બોઝ વિશે? तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એવા નારો આપનાર અમારા સુભાષચંદ્ર બોઝજીનો આજે જે જન્મજયંતિ છે એ દિવસના આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા એમને પુષ્પાંજલિ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના બધા કાર્યકર્તાઓ એને આજે યાદ કરી રહ્યા છે અને જે ક્રાંતિ અને જે દેશ માટેનું જે બલિદાન હતો એના માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશ સુભાષચંદ્ર બોઝજીને યાદ રાખશે અને આખો દિવસ આજે આખા દેશમાં વિવિધ જગ્યાઓ પર કોંગ્રેસ પાર્ટી દ્વારા એમને પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે, જેમાં આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કરવામાં આવી રહી છે. કેટલા કાર્યકર્તા આજે જમા થયા? કાર્યકર્તા કેટલા આવ્યા છે આજે અમદાવાદ શહેરના અનેક વોર્ડમાંથી અનેક કાર્યકર્તાઓ હાજર છે અને આખો દિવસ એ જે પુષ્પાંજલિનો જે કાર્યક્રમ છે એ આખો દિવસ અનેક વિસ્તારના કાર્યકર્તા આવીને આખો દિવસ પ્રદેશ સમિતિમાં આમાં પુષ્પાંજલિ કરવામાં આવશે. મહિલા પ્રમુખ જેરીબેન ક્યાં ગયા? જતા રહ્યા જેલ. આજે જે આઝાદીની લડાઈમાં સુભાષચંદ્ર બોઝજીનો જે ફાળો હતો તે ખૂબ જ અત્યંત મહત્ત્વનો હતો અને તેના માન સન્માનમાં આજે પીસીસી ખાતે તેમને ફૂલહાર કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજે આખા અમદાવાદ શહેર ખાતે જુદી જુદી જગ્યાએ અને જુદા જુદા વોર્ડમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવશે કે જે તેમણે અમારો ફાળો આપ્યો હતો તે ફાળાને ફૂલહાર કરી અને અમે તેમને એક શોકાંજલિ આપી રહ્યા છીએ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.